ડભોઈ શહેર માંગ રઝળતા પશુઓનો ત્રાસ, મુખ્ય માર્ગો પર રઝળતા પશુઓનો અડીંગો, વાહનચાલકો રોંગ સાઇડમાંથી ચાલવા મજબૂર અને અકસ્માતનો ભોગ બને તેવી દહેશત સાથે વાહન હંકારી રહ્યા હોય ત્યારે નગરપાલિકા આ અંગે રખડતા ઢોર માટે કોઈ ચોક્કસ આયોજન કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે. ડભોઈ નાણોદી ભાગોળ વિસ્તાર સિનોર ચોકડી જે પેટ્રોલ પંપ પાસે એસટી ડેપો રાધે કોમ્પ્લેક્સ તેમજ શહેરના મુખ્ય રોડ પર અનેક જગ્યાઓ પર રખડતા મૂંગા પશુઓને લઈને વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. રસ્તે રઝળતા પશુઓએ જાણે કે અમને ગામોટો આપવાની માંગ સાથે રસ્તા રોકો આંદોલન છેડી દીધું હોય તેમ રોડની વચ્ચોવચ્ચ જ લાંબી લાઈનો ખડી કરી દેતા વાહનચાલકોને અને પગપાળા પસાર થતાં રાહદારીઓને ખૂબ મુશ્કેલી જોવા મળી રહી છે. જોકે દરરોજની આ પશુઓની સમસ્યાથી કંટાળી ગયેલા નગરજનોની પ્રબળ માંગણી ઉઠવા પામી છે. ડભોઈ માંગ રઝળતા પશુઓને લઈને અનેક વખત અકસ્માતના બનાવો પણ બન્યા છે અને અનેક વાહન ચાલકો ઈજાગ્રસ્ત પણ થયા છે. તંત્રના જાડી ચામડીના અધિકારીઓ અને સત્તાધીશો દ્વારા શહેરભરમાં રસ્તે રઝળતા પશુઓને એમના માલિકને સોંપવામાં આવે કામ તો એમને રોડ ઉપરથી હટાવવામાં આવે એવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. રિપોર્ટર ફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ.